નેપાળમાં સુરતના 10 લોકો ફસાયા। કાઠમંડુની હોટેલમાં રોકાણ કર્યું છે તો સચિન ખડકી ફળિયામાં રહેતા દેસાઈ પરિવારના સભ્યો ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ સંપર્ક કર્યો છે અને ફસાયેલા લોકોને પરત સુરત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો નેપાળમાં હાલ જે હિંસા ચાલી રહી છે તે દરમિયાન સુરતના 10 લોકો ફસાયા છે અને હાલ કાઠમંડુની એક હોટેલમાં સહી સલામત છે। સુરત લાવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે। સચિન ખડકી ફળિયામાં રહેતા દેસાઈ પરિવારના સભ્યો ફસાયા હોવાનું સામે આવ્યું છે। 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે। ફસાયેલા લોકોને પરત સુરત લાવવા માટે પ્રયાસ હાથ ધરાયા છે। તો નેપાળમાં સુરતના 10 લોકો ફસાયા અને તેઓને અત્યારે પાછા લાવવા માટે પરત લાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે। તો હાલ કાઠમંડુની હોટેલમાં તેઓ રહ્યા છે અને સહી સલામત છે। નેપાળમાં સુરતના 10 લોકો ફસાયા કે જ્યાં હવે તેઓને પાછા લાવવા માટે પરત લાવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે। મારા કાકી, મારા કાકા અને મારા માસાજી ગયા છે અને એમની સાથે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ અમે। એમણે કીધું છે કે અમે અહીંયા સહી સલામત છે, અમે જ્યાં હોટલ પાસે છે ત્યાં એવું કંઈ જ નથી, પણ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે અને એ લોકો પશુપતિનાથ ગયા હતા, ત્યાં દર્શન કર્યા, ત્યાં એમણે 1-1.5 કલાક પૂજા અર્ચના કરી। ત્યાર પછી એ લોકો બજારમાં ફરવા નીકળવાના હતા, ત્યાં એમને ખબર જાણ થઈ એટલે ત્યાંની પોલીસ બંદોબસ્તે ત્યાંથી એમને ગાડીમાં બેસાડીને એમને હોટલ પર સહી સલામત પહોંચાડી દીધા છે અને અત્યારે એ લોકો ત્યાં હોટલમાં છે અને સારી રીતે એ લોકો એન્જોય કરે છે અને એ લોકો હવે એમ કહે છે કે હવે અમે તો અહીંયા સેફ છીએ, હવે એ લોકો 13 તારીખે જ આવવાનું કહે છે અને બીજું તો એવી કોઈ એ લોકો કહે છે કે અમને કોઈ અહીંયા જાનહાનિ છે નથી, અમે તો સુરક્ષિત છીએ। મારી સાસુ, મારા કાકા સસરા, કાકી સાસુ ને બીજા કાકા સસરા છે એમ કરી। હા, એ લોકો ફૂલ સંપર્કમાં છે। આખા દિવસના 2 થી 3 વાર વિડીયો કોલ પણ આવે છે, બધી બરાબર વાત થાય છે। ના, એમને કોઈ તકલીફ નથી, સેફ છે લોકો હોટલમાં। સરકાર તો એનું કામ કરી રહી છે એટલે સરકાર તરફ તો કંઈ અમને એ નથી, પણ લોકો સુરક્ષિત ઘરે આવી જાય એટલું જ અમારા માટે તો એ છે। મારા સાસુ મમ ગયેલા છે અને સામે બનેથી કાકી ગયેલા છે, એક ને બીજા એક કાકા છે, બીજી એક કાકી છે ને એની બાજુમાં બી બીજા 3 જણ ગયેલા છે। ટોટલ અમારા ફળિયામાંથી 6 જણ ગયેલા છે અને સચિનથી 4 જણ, એટલે ટોટલ 10 જણ છે લોકો। હા, એ લોકો સુરક્ષિત છે। એ લોકો જે દેશના કર્ફ્યુમાં છે દેશના અમારા લોકો સાથે સવાર સાંજ વાત થાય છે, એ લોકો એકદમ સુરક્ષિત છે। ખાલી એ લોકોથી હોટલની બહાર નથી જવાતું। આ માટે સરકાર હા સહાય બી છે અને ફોન સરકાર જાય છે રોજ, એ લોકો માટે સરકારને બી ફોન જાય છે અને આવવાનું તો એ લોકોનું 14 તારીખનું પ્લેન છે, એમાં જ આવવાના છે। એમને કીધું છે કે અમને ત્યાં લોકો સેફ મૂકી જશે એરપોર્ટ પર ને ત્યાંથી અમે આવી જઈશું વિમાનમાં। હા છે, એ લોકો બધા સંપર્કમાં છે ને બધા એકદમ વ્યવસ્થિત છે, કોઈ માંદું બી નથી, કોઈને કોઈ પ્રોબ્લેમ બી નથી।